जय श्री कृष्ण भूलकाओ केम छो मजा में। चलो शुरुआत कर दईए આપણે કેમિકલ કાઇનેટિક્સની રાસાયણિક ગતિકીની, જેમાં આપણે આગળના લેક્ચરમાં મેં તમને બેઝિક મેથ્સ થોડું ઘણું શીખવાડી દીધું હતું। હવે આપણે આગળ વધીએ। હવે આપણે સંકલિત વેગ નિયમ ભણવાના છે। ઇન્ટિગ્રેટેડ રેટ લો ઇક્વેશન, સંકલિત વેગ સમીકરણની ચર્ચા કરવાની છે। ખૂબ જ અગત્યના છે, આના ઉપરથી બહુ બધા એમસીક્યુ આવે, બરાબર। ઇન શોર્ટ આ જે સંકલિત વેગ સમીકરણ છે ને, એમાંથી એકાદો એમસીક્યુ 100% હશે જ, 100% એમાંથી એકાદો એમસીક્યુ હશે જ, બરાબર છે। ચલો તો આપણે ટાઇટલ લગાવી દો, સંકલિત વેગ સમીકરણ। ચલો, અને એ પહેલા તમને ભૂલકાઓ ગ્રાફ ડ્રો કરતા આવડે કે નહીં? ગ્રાફ ડ્રો કરતા ઓલા સુરેખ ગતિના સમીકરણ ઉપરથી આ આવડે છે કે y = mx + c આપેલું હોય તો આ સ્ટ્રેટ લાઇન ઇક્વેશન, સુરેખ રેખાનું સમીકરણ હોય, આના ઉપરથી ગ્રાફ ડ્રો કરતા આવડે? હા કે ના? જોઈ લ્યો ને, એક જ મિનિટ। y = mx + c જેવું સમીકરણ હોય તો ગ્રાફ કઈ રીતનો આવે? તો કે ભાઈ આ એક્સિસ કઈ છે? x એક્સિસ ને, આ એક્સિસ y એક્સિસ। આ y અને x તો બતાવી દીધા, m શું બતાવે? તો કે ઢાળ। શું બતાવે છે? m શું બતાવે? ઢાળ, એટલે કે સ્લોપની વેલ્યુ બતાવે છે, સ્લોપ કહેવાય, જેને અંગ્રેજીમાં c આંતરછેદ શું કહેવાય? આંતરછેદ અંગ્રેજીમાં કહેવામાં આવે છે ને તેને ઇન્ટરસેપ્ટ। શું કહેવાય? ઇન્ટરસેપ્ટ, આંતરછેદ ઇન્ટરસેપ્ટ કહેવાય, બરાબર। તો જ્યારે ઢાળની વેલ્યુ કેવી છે ભૂલકાઓ? અહીંયા પ્લસ કે માઇનસ? પ્લસ ને, પ્લસ હોય ને, અને ઇન્ટરસેપ્ટ છે એટલે કે આંતરછેદ છે, અને ઢાળની વેલ્યુ ધન છે, ત્યારે તમારે શું કરવાનું? તો કે તમારો ગ્રાફ આવશે પ્લેન ચડતું હોય ને એવું, ટેક ઓફ થાય છે। જો આ શું છે? તમારું એરપોર્ટ છે। શું છે ભૂલકાઓ? આ તમારું એરપોર્ટ છે। એરપોર્ટમાં ધ્યાન રાખજો, જ્યારે તમારા ઢાળની વેલ્યુ એટલે કે એમની વેલ્યુ કેવી હોય? પોઝિટિવ હોય। શું હોય? એમની વેલ્યુ પોઝિટિવ હોય, અને સી એટલે કે આંતરછેદ હોય, ત્યારે તમારો સ્લોપ પોઝિટિવ આવશે, આવી રીતે ચડતું આવશે। એરપોર્ટમાંથી પ્લેનને શું કરવાનું છે? ટેક ઓફ કરવાનું છે। ટેક ઓફ કરો એટલે પ્લેન ઊંચું જાય ને, હા પાડો ને, ટેક ઓફ કરો એટલે પ્લેન શું જાય? ઉપર જાય। તો આ તમારું એરપોર્ટ છે। ઇન્ટરસેપ્ટ છે એટલે કે ઇન્ટરસેપ્ટ હોય એટલે કે ગમે એટલો હશે, એટલો હોય, એટલો હોય, અહીંયા સુધીનો ઇન્ટરસેપ્ટ હોય, એ બધી વેલ્યુ ઉપર ડિપેન્ડન્ટ છે, બરાબર છે। તો ઇન્ટરસેપ્ટ અને ઢાળની વેલ્યુ પોઝિટિવ હોય તો અહીંયા તમને તમારો શું મળી જશે? ઢાળ મળી જશે। આ શું મળશે? એમ। આને શું કહેવાય? ઢાળ। ઢાળ એટલે કે અંગ્રેજીમાં કેવું હોય તો શું કહેવાય? સ્લોપ। શું કહેશું આપણે? સ્લોપ કહેશું, બરાબર છે। તો પ્લેનને શું કરવાનું ભાઈ? એમ પોઝિટિવ હોય તો યાદ રાખજો ભૂલકાઓ, એમની વેલ્યુ પોઝિટિવ હોય ત્યારે પ્લેનને ટેક ઓફ કરી દેવાનું। શું કરી દેવાનું? પ્લેન ટેક ઓફ થશે, આપણું પ્લેન ટેક ઓફ કરવાનું એટલે કે ઉપરની દિશામાં જશે, કરેક્ટ। ઇન કેસ ઢાળની વેલ્યુ નેગેટિવ, આવું સમીકરણ આપેલું હોય, માની લો કે y = -mx + c હોય તો, -mx + c હોય તો છે ને ભાઈ તમારો ગ્રાફ કેવો આવશે? આ કઈ એક્સિસ ભાઈ? y ને, આ x એક્સિસ। ઇન્ટરસેપ્ટ છે તો કે હા છે ભાઈ, છે, ઇન્ટરસેપ્ટ છે। તો અહીંયા મેં ટચ કરાવી દીધું, ચલો ઇન્ટરસેપ્ટ અહીંયા છે, અને સ્લોપ કેવો છે? નેગેટિવ। સ્લોપ પોઝિટિવ હતો ત્યારે આપણે પ્લેન ટેક ઓફ કરતા હતા, એનાથી ઉલટું કયો ને, પોઝિટિવથી ઉલટી સાઇન કઈ કહેવાય? નેગેટિવ ને। પોઝિટિવની ઉલટી સાઇન નેગેટિવ છે, તો ઢાળ પોઝિટિવ હતો ત્યારે પ્લેન ટેક ઓફ કરતા હતા, ઢાળ નેગેટિવ છે તો પ્લેન લેન્ડિંગ કરાવી દેશું। ચલો પ્લેનને શું કરાવી દેશું? લેન્ડિંગ। આવી રીતનો ગ્રાફ આવશે, ગ્રાફ આ રીતનો આવશે। ત્યારે જુઓ અહીંયા સ્લોપની વેલ્યુ શું આવશે? ઢાળ શું લખાય? -m। ઢાળ એટલે કે સ્લોપ। અહીંથી અહીંયા સુધીનો અંતરને c = આપણે કહેશું આંતરછેદ। શું કહેશું? આંતરછેદ। અહીંથી અહીંયા સુધીનો, ઓરિજિન સુધીના પોઈન્ટને કહેવાય આંતરછેદ। એવી જ રીતે આમાં પણ અહીંથી અહીંયા સુધીના અંતરને c કહેવાય, ઇન્ટરસેપ્ટ કહેવામાં આવે, બરાબર છે? ફાવશે આટલું? હા કે ના? ઢાળ
સ્લોપ પોઝિટિવ હોય તો પ્લેન ઊંચું ચડાવવાનું, સ્લોપ નેગેટિવ હોય તો પ્લેનને લેન્ડિંગ કરાવવાનું. ફરી એકવાર સ્લોપ પોઝિટિવ હોય તો પ્લેન ટેક ઓફ કરવાનું ને સ્લોપ નેગેટિવ હોય તો પ્લેનને લેન્ડિંગ કરાવી દેવાનું. બરાબર, આ બે ગ્રાફ યાદ રહી જશે. રહી જ જાય ને, આમાં ક્યાં અઘરું છે. ચલો હજી એક ગ્રાફ જોઈ લઈએ, ભૂલકો. y ઇઝ ઇક્વલ ટુ ઓનલી mx આપેલું છે, નોટ ઇન્ટરસેપ્ટ. ઇન્ટરસેપ્ટ આપેલો નથી, એટલે કે આંતરછેદ આપેલો નથી. ત્યારે તો આનો ભાઈ ગ્રાફ કેવો આવે? એક વસ્તુ ફિક્સ, કઈ? તો કે y અને આ x ફિક્સ. ઢાળ કેવો છે? સ્લોપ પોઝિટિવ ને, એટલે કે શું થશે? સીધું પ્લેન ઊંચું ચડશે. ટેક ઓફ કરવાનું છે પ્લેનને. શું કરવાનું છે? પ્લેનને ટેક ઓફ કરવાનું છે. સ્લોપ નેગેટિવ હોય તો પ્લેન લેન્ડ થાય, સ્લોપ પોઝિટિવ હોય તો પ્લેન ટેક ઓફ થાય. આટલું યાદ રહી ગયું? હા પાડો ને. ઇન્ટરસેપ્ટ નથી ને, જ્યારે ઇન્ટરસેપ્ટ ના હોય ભૂલકાઓ, ત્યારે શું થશે? તો કે તમારો સ્લોપ આવશે આવી રીતે. તમારી લાઈન કઈ રીતની બનશે? તો કે ઓરિજિનમાંથી પસાર થશે, સ્ટ્રેટ લાઈન આવશે. આ તમારો સ્લોપ થઈ ગયો. m ઇઝ ઇક્વલ ટુ સ્લોપ એટલે કે ઢાળ કેવો આવશે? પ્લસ m. શું આવશે? પ્લસ m. ટેક ઓફ, પ્લેન ઊંચું ચડે ને. પ્લેન જો હવે ડાયરેક્ટલી યાદ રહી જાય, સિમ્પલ વસ્તુ છે. y ઇઝ ઇક્વલ ટુ ઓનલી mx હોય ત્યારે ઓરિજિનમાંથી ગ્રાફ થાય, એટલે કે ઓરિજિનમાંથી પ્લેન ટેક ઓફ થાય. બરાબર. ઇન્ટરસેપ્ટ આપેલો હોય c, ત્યારે ઓરિજિનથી થોડું દૂર થઈને પ્લેન ટેક ઓફ થાય. ઓરિજિનથી થોડું દૂર જશે, પછી પ્લેન ટેક ઓફ થશે. પણ જ્યારે સ્લોપ પોઝિટિવ હોય ત્યારે ઓલવેઝ પ્લેન ટેક ઓફ જ થશે. શું કહું છું? જ્યારે તમારું સ્લોપ પોઝિટિવ એટલે કે ઢાળની વેલ્યુ ધન પૂર્ણાંક હોય, ધન હોય, ત્યારે હંમેશાને માટે તમારું પ્લેન ટેક ઓફ જ થાય, ઊંચું જ જાય. બરાબર છે. હવે આમાં ઇન્ટરસેપ્ટ આપેલો છે ને, c આપેલો છે, તો ઓરિજિનથી થોડું દૂર થઈ પછી ટેક ઓફ થશે. આમાં જુઓ તો ઇન્ટરસેપ્ટ નથી, તો ઓરિજિનમાંથી ટેક ઓફ થઈ જાય. યાદ રહી ગયા આ બંને ગ્રાફ. y ઇઝ ઇક્વલ ટુ mx એન્ડ y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c માં શું ચેન્જ? તો કે જ્યારે આંતરછેદ ના આપેલો હોય ત્યારે ઓરિજિનમાંથી પ્લેન પસાર થાય, આંતરછેદ આપેલો હોય ત્યારે ઓરિજિનથી થોડું દૂર થઈ પછી પ્લેન ટેક ઓફ થાય. કરેક્ટ. એનાથી ઉલટી વાત, y ઇઝ ઇક્વલ ટુ માઇનસ સ્લોપ નેગેટિવ હોય તો પ્લેનને લેન્ડિંગ કરાવી દેવાનું. શું કરાવી દેવાનું? પ્લેન એને લેન્ડિંગ કરાવી દેવાનું. ફાવશે આટલું? હા કે ના? હા. ચલો હવે ટાઇટલ લગાવી દો સંકલિત વેગ સમીકરણ. ચલો ટાઇટલ લગાવી દો સંકલિત વેગ સમીકરણ. સંકલિત વેગ સમીકરણ શું કહેવાય? ઇન્ટિગ્રેટેડ રેટ લો ઇક્વેશન. ઇન્ટિગ્રેટેડ રેટ લો ઇક્વેશન. બધા ક્રમના પ્રક્રિયા માટે આ બધા સમીકરણો કેવા હોય? અલગ અલગ હોય છે. બરાબર છે. આપણે 1 બાય 1 સ્ટડી કરી લઈએ ફૂલ્લી. તમે શાંતિથી પહેલાં જોજો, લખવાનો પછી લખી લેજો, પછી વિડીયો સ્ટોપ કરી આરામથી લખી લેજો. જોડે લખવાની જરૂર નથી. જોડે લખશો જ નહીં હો. ના પાડું કે પેન છોડી દો એટલે છોડી જ દેવાની. ચલો પેન છોડી દો અત્યારે જ. શાંતિથી જોવો. પહેલાં હું વાત કરું છું, પહેલાં તો સંકલિત વેગ સમીકરણ ભણી ગયા, ટાઇટલ લગાવી દીધું. હવે ચલો રિલેક્સ થઈ જાઓ આરામથી. પહેલાં હું વાત કરું છું શૂન્ય ક્રમ માટે. કોના માટે? શૂન્ય ક્રમ માટે. શૂન્ય ક્રમનું સમીકરણ. શૂન્ય ક્રમ માટે સમીકરણ. ઝીરોથ ઓર્ડર રિએક્શન. શું છે? બસ અહીંયા ધ્યાન આપો. હું કોઈ પણ રેન્ડમ પ્રક્રિયા લઈ લઉં છું, એક રિએક્શન લઈ લઉં છું. એક રિએક્શન લઈ લીધી. જોજે આર રિએક્ટન્ટ, પ્રોડક્ટ શું આવે છે દોસ્ત? પી. આરમાંથી પ્રોડક્ટ શું આવે છે? પ્રોડક્ટ પી. બરાબર. મેં તમને કીધું હતું કોઈ પણ પ્રક્રિયાનો વેગ, શાંતિથી સમજજે, કોઈ પણ પ્રક્રિયાનો વેગ શેના સમપ્રમાણમાં હોય?
પ્રક્રિયકની શરૂઆતના સાંદ્રતાના સમપ્રમાણમાં. તો મારે આ પ્રક્રિયા માટે વેગ લખવો, તો વેગ ઇઝ ઇક્વલ ટુ શું લખાય? વેગ ઇઝ ઇક્વલ ટુ નહીં, વેગ કોના સમપ્રમાણમાં હશે? પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા. આ પ્રક્રિયકની સાંદ્રતા આર. અહીંયા શું કીધું? શૂન્ય ક્રમની પ્રક્રિયા. તો અહીંયા ઘાતમાં શું હોય ભાઈ? અરે આપણે કાલે પ્રક્રિયા ક્રમ જોઈ ગયા ને. પ્રક્રિયા ક્રમ કઈ રીતે નક્કી થાય? પ્રક્રિયાનો ક્રમ કઈ રીતે નક્કી થાય? તો કે ભાઈ પ્રક્રિયકોની ઘાતાંકનો સરવાળો, એને પ્રક્રિયા ક્રમ કહેવાય. તો અહીંયા કાલે આપણે એવું ભણતા હતા કે પ્રક્રિયકની ઘાતાંકનો સરવાળો, એમ નહીં, હું એમ કહી દઉં કે અહીંયા 0 લખેલ છે તો શૂન્ય ક્રમની પ્રક્રિયા ના કહેવાય? કહેવાય જ ને. કાલે આપણે આ જોઈને કહેતા હતા કે આ પ્રક્રિયાનો ઓર્ડર, માની લો કે આવું આપેલું હોત કાલે તમને મેં, તો તમે કાલે એમ કહેત કે આ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે, કારણ કે એની ઘાત કેવી છે? 0 છે. પ્રક્રિયકની સાંદ્રતાની ઘાત શું છે? 0. તો પ્રક્રિયકોની ઘાતાંકના સરવાળાને જ આપણે શું કહેતા હતા? પ્રક્રિયા ક્રમ. આજે હું એનાથી ઉલટી વાત કરું છું. તમને એમ કહી દઉં કે શૂન્ય ક્રમની પ્રક્રિયા, તો તમારે આવું લખવું પડે. આવું તમારે લખવું પડે. શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે કે પ્રક્રિયકની ઘાત કેવી હશે? 0. બરાબર છે? શૂન્ય ક્રમની પ્રક્રિયા. મારે આ પ્રપોર્શનલ હટાવી દેવો છે, સમપ્રમાણ હટાવી દેવો, તો શું લખવું પડે? કે વેગ ઇઝ ઇક્વલ ટુ વેગ અચળાંક કે r⁻0 લખવું પડે. હા પાડો ને, r⁻0. બરાબર. ચલો હવે તમને ખ્યાલ જ હશે ને, ખ્યાલ જ હોય ભૂલકાઓ, કે વેગ ઇઝ ઇક્વલ ટુ શું લખાય? વેગ ઇઝ ઇક્વલ ટુ આના માટે વિકલિત વેગ સમીકરણ -d/r/dt. હા પાડો. માઇનસ શેના માટે? તો કે પ્રક્રિયકની વાત ચાલુ છે એટલા માટે. કોન્સન્ટ્રેશનનો ફેરફાર એટલે સાંદ્રતાનો ફેરફારના છેદમાં સમયનો ફેરફાર. તો વેગ ઇઝ ઇક્વલ ટુ આવું પણ લખાય ને? હા પાડો, લખાય જ. આમાં કાંઈ થોડું ખોટું છે? તો આ -dr/dt -dr/dt ઇઝ ઇક્વલ ટુ કે r ની પાવર 0 છે તો એને 1 કહેવાય. કોઈ પણની ઘાત 0 હોય તો 1 લખી શકાય ને? કોઈ પણની ઘાત 0 હોય તો 1 લખાય. હા ભાઈ, હવે આ જવા દો, આની જરૂર છે નહીં. બરાબર. ચલો, આ એક તમને શું મળી ગયું? જોજે દોસ્ત, આ તમને મળી શું ગયું? તો કે ભાઈ એક કંઈક વસ્તુ મળી, -dr/dt ઇઝ ઇક્વલ ટુ કે. હા બોલો. હા, હવે મને એવી ઈચ્છા થાય, જોજે દોસ્ત, આ dt ને હે ને હું આ બાજુ લઈ લઉં છું, dt ને જમણી બાજુ લઈ લઉં તો શું લખાશે? તો કે અહીંયા ભાઈ -d of concentration of r is equal to k dt, k d concentration of t એટલે કે t dt, યા તો આવી રીતે ડાયરેક્ટ dt. આમાં ક્યાં કોન્સન્ટ્રેશન લખવાનું છે? લા એ કહેતાય નથી, બોલો બેઠા. -d of r ઇઝ ઇક્વલ ટુ કે dt લખાય. મેં શું કર્યું જોજો, શાંતિથી, બધા એક જેવા જ છે, કાંઈ ચેન્જ નથી. થોડો ઘણો જે ચેન્જ આવશે આપણે ઓટોમેટિક તમને સમજાઈ જશે. આ પહેલું છે ને શાંતિથી અને ફૂલ્લી કોન્સન્ટ્રેશનથી ભણી લ્યો, પાછળના બધા આવડી જશે. બધામાં સરખો જ ચેન્જ કરવાનો. પહેલું શું કામ કરવાનું ભાઈ? શૂન્ય ક્રમની પ્રક્રિયા છે તો અહીં શું લખશું આપણે? શૂન્ય. પછી પ્રપોર્શનલ હટાવી તો શું મૂકવો પડશે? વેગ અચળાંક કે મૂકી દો. વેગ અચળાંક કે મૂકી દીધો. પછી વેગ ઇઝ ઇક્વલ ટુ -dr/dt લખાય. હા, r⁻0 એટલે એનું 1 થઈ જાય. આ dt વાળી ટર્મને હું આ બાજુ લઈ લઉં, જમણી બાજુ લઈ લ્યો ગુણાકારમાં, તો આ બાજુ આવી જાય. હવે હું શું કરું? બંને બાજુ નેગેટિવ સાઇનથી ગુણી દઉં. બંને બાજુ, ડાબી બાજુ નેગેટિવ સાઇનથી ગુણાકાર કરું, આ બાજુ પણ નેગેટિવ સાઇનથી ગુણાકાર કરું, તો નેગેટિવ નેગેટિવ શું થઈ જાય? પોઝિટિવ ને. તો d of r ઇઝ ઇક્વલ ટુ -k dt. નેગેટિવ સાઇનથી ગુણાકાર કરતા અહીંયા શું કર્યું મેં? તો કે ભાઈ નેગેટિવથી ગુણાકાર કરતા નેગેટિવથી ગુણાકાર કરતા. બરાબર. બંને બાજુ અહીંયા. હવે તમે એવું કહેતા હશો કે નેગેટિવ સાઇનને ઓલી બાજુ જવા દો, નેગેટિવ સાઇનને ઓલી બાજુ એલાવ, એમણામ નેગેટિવ ટપે નહીં. આ નેગેટિવ કાંઈ હોય એમણામ ઓલી બાજુ જતો રહીએ, એમણામ ના જાય. તો શું કરવું પડે? બંને બાજુ ગુણી દો ને. તમે જે કરો ને ખરેખર ગુણાકાર જ કરો છો. શું કરો છો તમે? ગુણાકાર જ કરો છો. બંને બાજુ નેગેટિવનો ગુણાકાર. અહીંયા નેગેટિવથી ગુણો તો નેગેટિવ નેગેટિવ પોઝિટિવ, અહીંયા નેગેટિવથી ગુણો તો નેગેટિવ થઈ જાય. ખ્યાલ આવે?
ઇન શોર્ટ આવું કંઈક સમીકરણ મળી ગયું. હા ભાળોને સમીકરણ નંબર 1 કહી દઉં હું આને સમીકરણ નંબર 1 તો કાંઈ પ્રોબ્લેમ. મારે સમીકરણ નંબર 1 નું કરવું છે સંકલન. શું કરવું છે? સંકલન. સમીકરણ નંબર 1 નું સંકલન કરતા આનું સંકલન કરો તો ઇન્ટિગ્રેશન ઓફ ડી ઓફ આર ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે તો કોન્સ્ટન્ટ છે ને અચળ છે, કોણ વેરિયેબલ કોણ છે, ચેન્જેબલ કોણ છે, કોની આગળ ડી લાગેલો છે એમાં પરિવર્તન હોય, બાકી તો બધા કોન્સ્ટન્ટ હોય. અહીંયા ડી છે તો એ પરિવર્તનશીલ છે એટલે કે ડી ઓફ આર એનું સંકલન કર્યું. માઇનસ કે તો અચળ છે એને બહાર લઈ લ્યો. ઇન્ટિગ્રેશન ઓફ ડીટી આ શું છે? ઇન્ટિગ્રેશન ઓફ ડીટી બરાબર છે. ઇન્ટિગ્રેશન ઓફ ડીટી કાલે મેં કરાવ્યું હતું. ડી ઓફ આર નું સંકલન શું થાય ભાઈ? આર કોન્સન્ટ્રેશન ઓફ આર ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે આનું સંકલન કરો તો શું થાય? ટી પ્લસ સી લખવાનો, પછી એક જ બાજુ સી લખવાનો, બંને બાજુ નહીં, નહીં તો સી ઉડી જાય. અહીંયા તમે સી લખો, આનું સંકલન કરી સી લખો, આનું સંકલન કરી સી લખો તો સી ઉડી જાય. ઇન શોર્ટ ગમે તે એક બાજુ સી, અહીંયા શું લખી દીધો મેં? સી લખી દીધો બરાબર છે. તો અહીંયા કંઈક એક મને સમીકરણ મળી ગયું. જુઓ આ નવું સમીકરણ મળી ગયું. આનું નામ હું આપી દઉં છું સમીકરણ નંબર 2. ફરી એકવાર ચલો અહીંયા ધ્યાન આપો. પેલું કામ મેં શું કર્યું તો કે વેગ લખ્યો. પહેલાં તો એક પ્રક્રિયા લખી લીધી. અહીંયા રહી આર માંથી પી જનરલ પ્રક્રિયા લખી લીધી. શું લખી લીધી? જનરલ પ્રક્રિયા. અહીંયા એન લખવું હોય તો લખાય એન. શું છે એન? એટલે ઓર્ડર ઓફ ધી રિએક્શન. તો કોઈ પણ પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતાના સમપ્રમાણમાં હશે. હા પાડો ને. પ્રક્રિયકની શેમાં હોય? શરૂઆતની સાંદ્રતાના સમપ્રમાણમાં. આ પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા. પ્રક્રિયાનો ક્રમ કયો છે? શૂન્ય ક્રમ માટે લખીએ તો 0 ઓર્ડર રિએક્શન. વેગ ઇઝ ઇક્વલ તો અહીંથી સમપ્રમાણતા હટાવ્યો તો વેગ અચળાંક કે મૂકી દીધો કે r⁻0 બરાબર. કોઈ પણની 0 ઘાત 1 થઈ જાય. વેગ ઇઝ ઇક્વલ ટુ -dr/dt. બધામાં આ જ કરવાનું, કાંઈ ફેરફાર નહીં. તમારે બધામાં આ જ કરવાનું રહેશે, કશો ફેરફાર આવશે નહીં. પછી તો કે ભાઈ આ dt વાળી ટર્મ છે ને એને જમણી બાજુ જવા દો ને. ચલો dt વાળી ટર્મને જમણી બાજુ જવા દીધી. બંને બાજુ શું કરી દીધું મેં? નેગેટિવ સાઇનથી મલ્ટીપ્લાય કર્યા. અહીં નેગેટિવથી મલ્ટીપ્લાય કરો તો નેગેટિવ પોઝિટિવ, અહીંયા નેગેટિવ થઈ જાય. આ એક સમીકરણ મળી ગયું જેને મારે કરવું છે સંકલન. એનું શું કરવું છે? સંકલન. આનું સંકલન કરું તો dr નું સંકલન r માઇનસ કે એ તો અચળ છે, કોન્સ્ટન્ટ છે. સંકલનને બહાર લઈ લો, સંકલનની બહાર, એને સંકલનની બહાર. dt નું સંકલન કરું તો t આવે અને છેલ્લું છે ઇન્ટિગ્રેટેડ કોન્સ્ટન્ટ સંકલનનો અચળાંક c મૂકી દીધો. સમીકરણ નંબર 2 મળી ગયો. અહીંયા સુધી કોઈ પ્રોબ્લેમ? એટલે કયો ને પ્રોબ્લેમ કે નથી ને પ્રોબ્લેમ? ચલો અહીંયા તમને સમીકરણ મળી ગયું ને. હવે વધીએ આગળ. આપણે વધીએ આગળ. જો અહીંયા કંઈક આ જે સમીકરણ છે ને એને પાછું અહીં લખી નાખું. અહીંયા જે સમીકરણ છે ને એને પાછું લખી નાખું બરાબર. અહીંયા r ઇઝ ઇક્વલ ટુ -kt પ્લસ c. ચલો અહીંથી આપણી સ્લાઇડ પૂરી. ડન. ચલો નેક્સ્ટ. હવે મારે શું કરવું છે? t ઇઝ ઇક્વલ ટુ 0 સમયની સાંદ્રતા માપવી છે. કઈ આરે? t ઇઝ ઇક્વલ ટુ 0 સમયની સાંદ્રતા. શું કહેવાય? t ઇઝ ઇક્વલ ટુ આ તો r ની વેલ્યુ કેટલી હશે? તો કે ભાઈ r0 જેટલી. હા પાડો ને. r0 ઇનિશિયલી કોન્સન્ટ્રેશન, શરૂઆતની સાંદ્રતા. આપણે શરૂઆતની સાંદ્રતા શું કહી દઈએ? r0. માની લો કે જો અહીંયા t ઇઝ ઇક્વલ ટુ 0 સમયે r ની વેલ્યુ કેટલી હશે? તો કે r0 જેટલી હશે. કેના જેટલી? r0 જેટલી. એટલું યાદ રહેશે. પહેલો ચેન્જ કર્યો મેં. જોજો મારે સમીકરણ મેળવવા એટલે પહેલો ચેન્જ કર્યો. પહેલું મેં લઈ લીધું t ઇઝ ઇક્વલ ટુ 0 સમયની સાંદ્રતા. તો t ની વેલ્યુ 0, r ની વેલ્યુ r0. આ સમીકરણમાં મૂકી દો તો. ચલો તો આ સમીકરણમાં મૂકો તમે. તો આ સમીકરણમાં મૂકતા r ની જગ્યાએ શું મૂકવાનો દોસ્ત? r0. r ની જગ્યાએ r0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે t ની જગ્યાએ 0 ઇઝ પ્લસ c. આ આખી ટર્મ શું થઈ ગઈ? 0 ને. તો અહીંયા તમને કંઈક આવું મળ્યું કે r0 ઇઝ ઇક્વલ ટુ c.
R0 ઇઝ ઇક્વલ ટુ શું મળી ગયું છે? C. કરેક્ટ. પહેલો ચેન્જ. બીજો ચેન્જ કરું જોજો દોસ્ત. બીજો ચેન્જ, T ઇઝ ઇક્વલ ટુ T સમયની સાંદ્રતા. તો R ની જગ્યાએ હવે શું લખાય? RT. વાત થઈ ગઈ પૂરી. T ઇઝ ઇક્વલ ટુ 0 સમયની સાંદ્રતા હોય તો R0 કહેવાય, શરૂઆતની સાંદ્રતા. T ઇઝ ઇક્વલ ટુ T સમયે, ગમે તે સમય હોય, T સમય ગમે તે આપેલો હોય ત્યારે સાંદ્રતા તો કે RT જેટલી હશે. કેટલી? RT જેટલી. તો જેવો દોસ્ત RT જેટલી. તો અહીંયા આ સમીકરણમાં મૂકો ને, R ની જગ્યાએ શું મુકાય? RT ઇઝ ઇક્વલ ટુ માઇનસ K, T ની જગ્યાએ T પ્લસ C એઝ ઇટ ઇઝ. હા કે ના? હા. હવે C ની વેલ્યુ તમને મળી ગઈ. શું છે અહીંયા? અહીંથી. અને સમીકરણ નંબર 3 કહી દો. સમીકરણ 3 ઉપરથી, સમીકરણ નંબર 3 ઉપરથી શું લખાય? તો કે જો દોસ્ત, RT એઝ ઇટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ KT પ્લસ R0. મેં શું મૂકી દીધું? C ની કિંમત મૂકી દીધી. આ સમીકરણમાં આ જે છેલ્લું સમીકરણ છે ને એમાં C ની કિંમત મૂકી દીધી. બરાબર છે? RT ઇઝ ઇક્વલ ટુ માઇનસ KT R0. મને હવે એવું લાગે કાંઈક દોસ્ત, અહીંયા ધ્યાન આપને. મને એવું લાગે કે આને હું y કહી દઉં તો આને માઇનસ mx પ્લસ c કહેવાય. આ કાંઈક નવું સમીકરણ મળી ગયું, સુરેખ રેખાનું સમીકરણ. y ઇઝ ઇક્વલ ટુ માઇનસ mx પ્લસ c જેવું સમીકરણ મળ્યું. તો આના ઉપરથી ગ્રાફ ડ્રો કરાય જ ને, એમાં કાંઈ પાપ ના લાગ્યો. ગ્રાફ ડ્રો કરવામાં પાપ ના લાગે. y એક્સિસ પર કોણ છે ભાઈ? તો કે RT. અહીંયા રહ્યો y એક્સિસ ઉપર RT. x એક્સિસ એટલે કે સમય t. આ x એક્સિસ કોણ થઈ ગયો? સમય t. પછી સ્લોપ કેવો છે? અહીંયા ઋણ છે, નેગેટિવ છે. અને ઇન્ટરસેપ્ટ છે? હા ભાઈ, ઇન્ટરસેપ્ટની વેલ્યુ છે. સ્લોપ નેગેટિવ અને ઇન્ટરસેપ્ટ આપેલો છે. તો કે ભાઈ પ્લેન અમારું લેન્ડિંગ થશે. તો આવી રીતનો કંઈક તમારો ગ્રાફ આવશે આવી રીતે. તો અહીંયા જે પોઈન્ટ મળ્યો એને શું કહેવામાં આવે? ઇન્ટરસેપ્ટ C, જેની વેલ્યુ છે R0. શું કહેવાય? R0. અને સ્લોપ m ની વેલ્યુ કેટલી છે? તો કે માઇનસ K જેટલી. અહીંયા રહ્યો m કેટલો છે? માઇનસ K. તો આ માઇનસ K થઈ ગયો તમારો ઢાળ. C એટલે કે ઇન્ટરસેપ્ટની વેલ્યુ અહીંથી અહીંયા સુધીની, એટલે કે R0 આ પોઈન્ટ જે છે એને જ ઇન્ટરસેપ્ટ કહેવાય. અહીંયા 1 2 3 4 5 6 જેટલા હોય એટલા, અહીં ગમે એટલા હોય. તો આ તમને મળી ગયો છે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેનો ગ્રાફ. શૂન્ય ક્રમની પ્રક્રિયાનો ગ્રાફ આવો આવશે. દેખાય? હા કે ના? શું કર્યું? ઓલું સમીકરણ મળી ગયું હતું પહેલાં તો આપણે સાદી સિમ્પલ રીતે. હા કે ના? જુઓ ને, એ સમીકરણમાં મેં 2 ચેન્જ કર્યા. પહેલાં તો T ઇઝ ઇક્વલ ટુ 0 સમયની સાંદ્રતા લીધી, જેને R0 કહી દીધી. આ સમીકરણમાં મૂકી દો બધી વેલ્યુ, આમ જ મૂકો, નવું કાંઈ નથી. આ ઉપરના સમીકરણમાં T ઇઝ ઇક્વલ ટુ 0 સમયે R0 મૂકી દો. તો R0 કે T ની વેલ્યુ 0, C ની વેલ્યુ મને R0 મળી ગઈ. બરાબર? શું મળી? C ની વેલ્યુ R0. પછી તો કે T ઇઝ ઇક્વલ ટુ T સમયની સાંદ્રતા કેટલી હશે? R ઇઝ ઇક્વલ ટુ RT. R ઇઝ ઇક્વલ ટુ RT. બરાબર છે? હા કે ના? હા. R ઇઝ ઇક્વલ ટુ RT. તો RT આ મૂકી દો બધી વેલ્યુ આ સમીકરણમાં. R ની જગ્યાએ RT KT પ્લસ C. હવે C ની કિંમત મને ખ્યાલ આવી ગઈ. ક્યાં? ઉપરના સમીકરણમાં. C ઇઝ ઇક્વલ ટુ R0 થાય. મૂકી દીધું. RT ઇઝ ઇક્વલ ટુ માઇનસ KT પ્લસ R0. તો y ઇઝ ઇક્વલ ટુ માઇનસ mx પ્લસ C સાથે સરખાયું તો મને આવો ગ્રાફ મળ્યો. MCQમાં પૂછી શકે, ગ્રાફ આપી દે તમને, ખાલી ગ્રાફ આપી દે. બરાબર? અહીંયા ગ્રાફમાં શું આપશે એ કહું. ગ્રાફમાં આટલી વસ્તુ આપશે નહીં. ગ્રાફમાં તમને આટલી વસ્તુ આપશે નહીં, ખાલી આટલું આપી દેશે. ઓનલી આટલું જ આપશે. આ પણ નહીં આપે, આટલું આપશે. પૂછશે કયા ક્રમની પ્રક્રિયા છે, કયા ક્રમની પ્રક્રિયા છે. તો ક્યાંથી પકડશો? તો ભૂલકાઓ તમારે જોવાનું. ગ્રાફ જે તમે જોવો ને એમાં તમારે જોવાનું આ જે છે ને આ RT અગેન્સ્ટ T, RT અગેન્સ્ટ T, RT વિરુદ્ધ T નો ગ્રાફ. RT વિરુદ્ધ T નો ગ્રાફ. કોનો? RT. RT વિરુદ્ધ T નો ગ્રાફ છે ને
એ શૂન્ય ક્રમની પ્રક્રિયાનો છે. કઈ વસ્તુ નહીં આપે? આ વસ્તુ તમને આપશે નહીં. એટલે કે સી અહીંયા R0 ની વેલ્યુ અને ઢાળ માઇનસ છે એ કહેશે નહીં. ઓનલી શું કહી દેશે તમને? ઓનલી શું કહેશે ભૂલકાઓ? તો કે ભાઈ ઓનલી તમને એવું કહેશે, અહીંથી ગ્રાફ આપી દેશે, RT વિરુદ્ધ T નો ગ્રાફ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે હોય ને તો આ બદલાઈ જાય હો, અહીંયા વેલ્યુ અને આ વેલ્યુ બદલાઈ જશે. સેકન્ડ ઓર્ડર માટે પણ એ વેલ્યુ બદલાઈ જશે. એ આપણે આગળ જઈને ચર્ચા કરશું, ઓટોમેટિક ખ્યાલ આવશે. પરંતુ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે તમને યાદ રહી ગયું છે આ? હા કે ના? હા, ચલો ડન. ફરી એકવાર અહીંયા ધ્યાન આપો. ફરી એકવાર ક્યાંથી આવ્યું? તો કે અહીંયા રહ્યું. શૂન્ય ક્રમની સમીકરણ ક્યાંથી આવ્યું? તો કે R માંથી P. પહેલાં તો શું લખી નાખવાનો? વેગ. આ જ મેથડો બધી પ્રક્રિયા માટે આ જ મેથડ યુઝ કરવાની છે. કાંઈ પણ પ્રકારનો ચેન્જ નહીં. બધા માટે અહીંથી આટલું તો સેમ જ આવશે, બધું સેમ આવશે, કાંઈ ચેન્જ થશે નહીં. વેગ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ઇનિશિયલી કોન્સન્ટ્રેશન ઓફ ધી રિએક્ટન્ટ. કોઈ પણ પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતાના સમપ્રમાણમાં હશે. ઇનિશિયલી કોન્સન્ટ્રેશન ઓફ ધી રિએક્ટન્ટ, ઇનિશિયલી આ સમપ્રમાણતા હટાવો તો સમપ્રમાણતા અચળાંક એટલે કે વેગ અચળાંક મૂકી દેવાનો કે R⁻0 માઇનસ dr/dt ઇઝ ઇક્વલ ટુ કે. ડન. dt ને આ બાજુ લઈ લીધું, માઇનસ dr, બંને સાઈડ નેગેટિવ સાઇનથી મલ્ટીપ્લાય કરો, dr ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે dt. સંકલન કરી નાખો એટલે r માઇનસ kt પ્લસ c મળી ગયો. ડન. ચલો હવે શું કરવાનું? તો કે r માઇનસ kt પ્લસ c છે સમીકરણ મળ્યું, એમાં t ઇઝ ઇક્વલ ટુ 0 સમયની સાંદ્રતા મૂકી દો. t ઇઝ ઇક્વલ ટુ 0 સમયની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ r ઇઝ ઇક્વલ ટુ R0 મુકાય. તો r ને રિપ્લેસ કરી શું મૂકશો? R0. કે t ની જગ્યાએ 0 મૂકી દો. c ની કિંમત મળી ગઈ R0. પછી બીજો ચેન્જ, t ઇઝ ઇક્વલ ટુ t સમયે સાંદ્રતા, તો r ની જગ્યાએ RT મૂકી દો, બધી વેલ્યુ, c ની કિંમત મૂકી દો, એટલે કાંઈક સમીકરણ મળ્યું. જે સમીકરણને મેં y ઇઝ ઇક્વલ ટુ માઇનસ mx પ્લસ c સાથે સરખાવ્યું, મને આવો કાંઈક ગ્રાફ મળ્યો. બરાબર છે? આવો કાંઈક ગ્રાફ મળી ગયો. શૂન્ય ક્રમની પ્રક્રિયાનો ગ્રાફ 4 માર્ક્સમાં ડાયરેક્ટ ગ્રાફ પણ પૂછી શકે, એટલે આવડવો જરૂરી છે. હવે વધીએ આગળ. રેટ કોન્સ્ટન્ટ ફાઇન્ડ કરવો છે. શું ફાઇન્ડ કરવો છે ભૂલકાઓ? રેટ કોન્સ્ટન્ટ ફાઇન્ડ કરવો છે. ચલો, તો આપને કંઈક આવું સમીકરણ મળ્યું હતું. શું હતું? તો કે RT ઇઝ ઇક્વલ ટુ માઇનસ KT પ્લસ R0. આ સમીકરણ હતું. જોવો ને અહીંયા રહ્યું, RT ઇઝ ઇક્વલ ટુ માઇનસ KT પ્લસ R0. આ સમીકરણ ઉપરથી મારે વેગ અચળાંક k ની કિંમત મેળવવી છે. કોની? k ની. k ની કિંમત મેળવવી. દેખાય ને? આ k ની કિંમત મેળવવી છે. આ k ની કિંમત જોવો તો, આ k ની કિંમત મેળવવા માટે મારે શું કરવું પડે? તો કે ભાઈ આ માઇનસ KT છે ને, જમણી બાજુ છે તો એને ડાબી બાજુ લઈ જાઓ. ઓય જાગો કે આ માઇનસ KT છે, જમણી બાજુ છે, એને ડાબી બાજુ લઈ જાવ તો પોઝિટિવ થઈ જાય. તો અહીંયા KT, અહીંયા શું છે જોજો તો R0. ડન. આ તો પોઝિટિવ જ છે, મેં પોઝિટિવ લખી લીધું. આ ડાબી બાજુ છે, બરાબરની ડાબી બાજુ છે, તો કેવું છે? પોઝિટિવ. એને ઉપાડીને જમણી બાજુ લઈ લો તો નેગેટિવ થઈ જાય. આવું સિમ્પલ મેથેમેટિક્સ કહે, હું નથી કહેતો. કોણ કહે? મેથેમેટિક્સ કહે. આ બંને સ્ટેપ એક સાથે સમજાણા. પેલું કામ મેં શું કર્યું? આ માઇનસ KT છે ને, માઇનસ KT, અરે જાગો છો, માઇનસ KT ને ઉપાડીને ક્યાં જવા દીધો? ડાબી બાજુ. તો પ્લસ KT થઈ જાય. અહીંયા રહ્યો પ્લસ KT. પછી શું કર્યું? આ RT છે એને ઉપાડીને ક્યાં આવવા દીધો? જમણી બાજુ. તો એ પોઝિટિવ છે કેવો થઈ જાય? નેગેટિવ થઈ જાય. તો અહીંથી મને કાંઈક સમીકરણ મળી ગયું વેગ અચળાંક માટેનું. k ઇઝ ઇક્વલ ટુ R0 માઇનસ RT ડિવાઇડેડ બાય T. આવું લખાય? હા પાડો, લખાય જ. આમાં કાંઈ ખોટી વાત જ નથી હો. k ઇઝ ઇક્વલ ટુ R0 માઇનસ RT ડિવાઇડેડ બાય T. ડન. હા કે ના? હા. ચલો, આને કહેવાય વેગ અચળાંકનું સમીકરણ. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે જ્યારે તમને વેગ અચળાંક પૂછે ત્યારે તમે ડાયરેક્ટ આ સમીકરણ યુઝ કરવાનું. શું કહું? શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે જ્યારે તમને વેગ અચળાંક પૂછે ને ત્યારે તમારે ડાયરેક્ટ આ સમીકરણનો ઉપયોગ કરી વસ્તુ મેળવી લેવાની. વેગ અચળાંક ફાઇન્ડ કરી લેવાનો. R0 એટલે શરૂઆતની સાંદ્રતા,
આર ટી એટલે કે ટી સમયની સાંદ્રતા. ટી ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયો? સમય આપેલો હશે. માની લો કે એવું કહી દઈએ, જો અહીંયા પ્રશ્ન કઈ રીતે પૂછે સમજી લેજો કે ભાઈ કોઈ પણ પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા અથવા તો એમ કહી દઈએ કે સાંદ્રતા 0.05 મોલરથી ઘટીને 0.03 મોલર થાય છે, તો આને શું સમજી લેવાનું? R0. આને શું સમજી લેવાનું? RT. 0.5 માંથી ઘટીને 0.3 થાય અને 30 મિનિટ લે છે, તો આને શું લઈ લેવાનો? ટાઈમ t. તો વેગ અચળાંક એનું મૂલ્ય મેળવો. આમાં મૂકી દો, જવાબ આવી જશે. જો R0 આપેલો છે, RT આપેલો છે અને t આપેલો છે, તો k મળી જાય. કાંઈ નવી નવાઈ છે નહીં. બરાબર? હા કે ના? ચલો વધીએ આપણે આગળ. આ તમને વેગ અચળાંકનું સમીકરણ તો મળી ગયું. હા પાડો ને? હા. ક્યાંથી આવ્યું? તો કે આ સમીકરણમાંથી હો, કાંઈ નવીન નથી. RT ઇઝ ઇક્વલ ટુ -KT R0 ત્યાંથી જ આવ્યું. y ઇઝ ઇક્વલ ટુ -mx + c RT અગેન્સ્ટ t નો ગ્રાફ મળી ગયો. ચલો RT ઇઝ ઇક્વલ ટુ -KT ત્યાંથી સમીકરણ મળી ગયું. k નું સૂત્ર આવી ગયું. હવે મારે ફાઇન્ડ કરવું છે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય. શું ફાઇન્ડ કરવો છે? શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય. જોવો તો અહીંયા ટાઇટલ લગાવી દેવું આપણે નવું. એક કામ કરો, ચાલો વિડીયો સ્ટોપ કરીને પહેલાં આ લખી નાખો. વિડીયો સ્ટોપ કરી આ લખી નાખો. તો અહીંથી સંકલિત વેગ સમીકરણ ટાઇટલ લગાવી દો, પછી શૂન્ય ક્રમની પ્રક્રિયાનું સમીકરણ આટલું લખી લો. ચાલો શૂન્ય ક્રમની પ્રક્રિયાનું સમીકરણ. વિડીયો સ્ટોપ જે લોકોએ લખી લીધું છે વાયડા હશે એ માનશે નહીં, જોડે જોડે જ લખશે. ચલો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેનું સમીકરણ લખી લીધું. અહીંથી આટલું વિડીયો સ્ટોપ કરી લખી લેજો. એના પછી આ બીજું સ્ટેપ લખી લ્યો. સિમ્પલ છે. હવે તો સમજી ગયા છો. આ ગ્રાફ મળી ગયો તમને. બરાબર? હવે આ સમીકરણ ઉપરથી મારે વેગ અચળાંક k ની કિંમત મેળવવી. કોની? વેગ અચળાંક k ની કિંમત મેળવવી. અહીંયા રહ્યું વેગ અચળાંક k ની કિંમત. શું કર્યું? -KT ને બરાબરની પેલી બાજુ જવા દીધા, ડાબી બાજુ. RT ને ઉપાડીને જમણી બાજુ લઈ લીધું. એક જ સ્ટેપમાં બંને લખ નાખ્યા, તો R0 - RT R0 - RT થઈ ગયું. બરાબર? ડન. હવે જો એક નોટ કરીને લખો તો નોટ. ઘણી વખત બુકમાં એવું આપેલું હોય R0, આપણે શું કહીએ આને? પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા. એને એ લોકો સ્મોલ a થી રિપ્રેઝન્ટ કરે. શેનાથી રિપ્રેઝન્ટ કરે ભૂલકાઓ? સ્મોલ a. પછી RT છે ને, RT એને a - x થી રિપ્રેઝન્ટ કરે. શેનાથી કરે? a - x થી રિપ્રેઝન્ટ કરે છે. આ બે વેલ્યુ યાદ રાખજો. a ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે શરૂઆતની સાંદ્રતા a. R0 ને સ્મોલ a કહે છે બુકમાં, અથવા તો અલગ અલગ રેફરન્સ બુકમાં અલગ અલગ રિપ્રેઝન્ટેશન આપેલા હોય. તો તમને તો MCQમાં ગમે તે આપી શકે ને, એવું જરૂરી નથી કે R0 જ આપે, a પણ આપે, a - x આપી દે. તો આના ઉપરથી તમને વેગ અચળાંક k ની વેલ્યુ કહે તો મૂકી દો ને. R0 ઇઝ ઇક્વલ ટુ શું થાય? એમ નહીં, આમાં કાંઈ નવીન છે? હવે આમાં કાંઈ નવીન છે? R0 ઇઝ ઇક્વલ ટુ a લખાય, માઇનસ RT ઇઝ ઇક્વલ ટુ a - x લખાય, ડિવાઇડેડ બાય t. ઓપન કરી નાખો ને આ બ્રેકેટ ઓપન કરો તો a માઇનસ પ્લસ x ડિવાઇડેડ બાય t પ્લસ a - a કેન્સલ, k ઇઝ ઇક્વલ ટુ x ડિવાઇડેડ બાય t. તમારો આન્સર આવી ગયો. શેના માટે? અરે શેના માટે? વેગ અચળાંક માટે. તો અહીંયા લખાય શું કે R0 - RT ઇઝ ઇક્વલ ટુ x. આ ત્રણ વેલ્યુ યાદ હોય ને તમને, એટલે ક્યારેય ભૂલ ના પડે. ડાયરેક્ટ લખી શકો. જો R0 - RT ઇઝ ઇક્વલ ટુ શું થાય? x ને R0 - RT ઇઝ ઇક્વલ ટુ x થાય. મૂકી દો તો R0 - RT ઇઝ ઇક્વલ ટુ x જ આવે. ડાયરેક્ટ જવાબ આવી ગયો, x ડિવાઇડેડ બાય t. એ x આવ્યો ક્યાંથી? તો કે અહીંથી R0 ની કિંમત એને a કીધી છે, RT ની કિંમત a - x કીધી છે. શું કીધી છે? a - x કીધી છે. ફિક્સ એને આ કહી દીધું છે કે a - x. આનું સાદું રૂપ આપ્યું તો x વધ્યો તો x ડિવાઇડેડ બાય t. તો અહીંયા આપણે બે સમીકરણ મળ્યા. k ના બે સમીકરણ કયા? એક તો R0 - RT ડિવાઇડેડ બાય t અને x ડિવાઇડેડ બાય t. આ બંને સમીકરણ તમારે યાદ રાખવાના છે. રહેશે યાદ? હા પાડો ને. આમાં કાંઈ અઘરું થોડું છે? કાંઈ અઘરું નથી. ચલો ડન. હવે વધીએ આપણે આગળ.
હવે આપણે ટાઇટલ લગાવી દો અર્ધ આયુષ્ય સમય શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે. કોના માટે? શૂન્ય ક્રમ પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય. જેને T(1/2) હાફ લાઈફ ટાઈમ કહેવાય. અને શું કહેવાય અંગ્રેજીમાં? હાફ લાઈફ ટાઈમ. અર્ધ આયુષ્ય સમય. અર્ધ આયુષ્ય સમયનો મતલબ એવો થાય કે પ્રક્રિયાની સાંદ્રતા અડધી ક્યારે થશે. ચોખ્ખી વસ્તુ, સાવ દેશી ભાષામાં હિસાબ તમારે વાત કરવી હોય કે અર્ધ આયુષ્ય સમય ક્યારે થાય, તો એનો દેશી ભાષામાં કહેવું હોય તો કહી શકાય કે પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા વધારે હશે, એનાથી અડધી ક્યારે થશે એને કહેવાય અર્ધ આયુષ્ય સમય. શું કહેવાય? પ્રક્રિયાની શરૂઆતની સાંદ્રતા કરતાં અડધી, એટલે કે પ્રક્રિયકની સાંદ્રતા અડધી ક્યારે થશે એને શું કહેશું? અર્ધ આયુષ્ય સમય. યાદ રહી ગયું? હા કે ના? હા, ચલો ડન. યાદ રાખજે દોસ્ત, પ્રક્રિયકની અર્ધ આયુષ્ય સમય ફાઇન્ડ કરવો હોય ને તો પેલા તો મને શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સમીકરણ શું થાય? તો કે ભાઈ K = R0 - RT, R0 - RT / T થાય. આ વેગ અચળાંકનું સમીકરણ છે. હવે મારે આ 100% કમ્પ્લીટ પ્રક્રિયા માટેનું છે, બરાબર? મારે જોતું છે અર્ધ આયુષ્ય સમય. શેના માટે? અર્ધ આયુષ્ય સમય, ફોર હાફ લાઈફ ટાઈમ. હાફ લાઈફ ટાઈમ, અર્ધ આયુષ્ય સમય માટે. ટી એમ નહીં, T = હું લઈ લઉં કેટલો સમય લેવાનો? અડધો સમય. ધારી લઈએ કે અડધી પ્રક્રિયાની સાંદ્રતા અડધી થવા માટે અડધો સમય જોઈએ. આખી પ્રક્રિયા પૂરી થવા માટે કેટલો સમય જોઈએ? T સમય જોઈએ ને. સંપૂર્ણ પ્રક્રિયા પૂરી થવા માટે T સમય જોઈએ, તો અડધી પ્રક્રિયા પૂરી થવા માટેનો સમયને હું ધારી લઉં છું અડધો સમય જોઈએ. T / 1/2, T 1/2, T હાફ લખાય. શું લખાય? T 1/2. ત્યારે સાંદ્રતાની વાત કરવી તો શું લખવાનું? RT = શું લખી લખાય? R0 / 2. RT શું છે ભાઈ? T સમયની સાંદ્રતા. શું છે? T સમયની સાંદ્રતા. એ તો આપણે લખતા ક્યારે હોય તો કે T = T સમય હોય ને ત્યારે શું લખાય? R = RT લખાય. હા કે ના? ઇન શોર્ટ આપણે RT લખતા હોય, બરાબર? RT લખતા હોય. T સમયની સાંદ્રતા RT. આપણે સમય કેવો કર્યો? અડધો ને. તો સાંદ્રતા કેવી થઈ ગઈ? અડધી. સાંદ્રતા અડધી થશે એ ક્યાંથી થાય? તો કે ભાઈ શરૂઆતની સાંદ્રતા હશે ને તેમાંથી અડધી સાંદ્રતા થાય. મેં પહેલાં જ કીધું. શું કીધું? શરૂઆતની જે સાંદ્રતા હતી એમાંથી અડધી સાંદ્રતા થવી ને. માની લો કે શરૂઆતમાં 100% સાંદ્રતા હતી, તો એ 100%માંથી 50% થાય ને. 100%માંથી શું થાય? 50% થાય. એટલે કે RTની જગ્યાએ આપણે શું લખશું? R0 / 2. ડન. આ બે વસ્તુ સમજાણી. આ બે વસ્તુ સમજાણી. Tની જગ્યાએ અર્ધ આયુષ્ય સમય તમે જ્યારે મેળવતા હો ત્યારે શું કરવાનું? Tની જગ્યાએ T(1/2) લખ નાખવાનું. શું લખ નાખવાનું? Tની જગ્યાએ T(1 / 2). RT એટલે T સમયની સાંદ્રતા છે ને. મારે તો જોતી અડધી સાંદ્રતા, તો અડધી શું હોય? T સમયે સાંદ્રતા જે તે હોય તે, પણ મારે અડધી સાંદ્રતાની વાત કરવી છે તો અડધી સાંદ્રતા તો કે R0 / 2. 100% જેટલી સાંદ્રતા હશે. R0 એટલે 100% સાંદ્રતા, શરૂઆતની સાંદ્રતા. એના કરતાં અડધી સાંદ્રતા, તો R0 / 2. કોને રિપ્લેસ કરવાનો છે? RT ને. RT હટાવી શું મૂકવાનું? R0 / 2 મૂકી દો અહીંયા ઉપરના સમીકરણમાં. ઉપરનું સમીકરણ કંઈક આવું છે. K = R0 as it is. RTની જગ્યાએ તો કે R0 / 2 અને Tની જગ્યાએ T(1/2). હવે શું કરું? સમજજે દોસ્ત, કાંઈ અઘરું નથી, સમજજે. પ્રેક્ટિસ કરીશ ને 2 વાર લખવાની આવડી જશે. T(1/2) છે ને, એને આ બાજુ જવા દો, અહીંયા ઉપર જવા દો. K ને નીચે લઈ લો, તો અહીંયા T(1 / 2) ડિવાઇડેડ બાય શું થાય? K લખાય. જોજો, એક એક સ્ટેપ કરીએ. આ બંનેને મેં બદલાવી નાખ્યા. આ ક્યાં જતો રહીએ? ગુણાકારમાં. આ ક્યાં આવતો રહીએ? ભાગાકારમાં. બરાબર? આ આવી જાય ભાગાકારમાં. આવું થઈ ગયું. હા, આ એક
આખો R0 છે ને, શું થઈ ગયો? આ એક આખો R0, એમાંથી અડધો R0 છે, R0 ડિવાઇડેડ બાય 2 એટલે કે અડધો R0 છે. એક આખા R0 માંથી અડધો R0 ને બાદ કરો તો અડધો વધે, એટલે એકમાંથી અડધો બાદ કરો તો અડધો જ વધે. આવું સિમ્પલ વસ્તુ છે, એમાં કાંઈ અઘરું થોડું છે. તો અહીંયા શું વધ્યું? R0 ડિવાઇડેડ બાય 2. આને છેદમાં લઈ લઉં તો T ઓફ 1/2 ઇઝ ઇક્વલ ટુ R0 ડિવાઇડેડ બાય 2k લખાય. આ થઈ ગઈ તમારી હાફ લાઈફ ટાઈમ. શું થઈ ગઈ? હાફ લાઈફ ટાઈમ માટેનું તમને સૂત્ર મળી ગયું. પ્રશ્ન શું પૂછાય? હવે પ્રશ્ન શું પૂછાય? કયો ને? શું આપી દઈએ? શરૂઆતની સાંદ્રતા આપી દઈએ, વેગ અચળાંકનું કિંમત આપી દઈએ અને કહી દઈએ કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય ફાઇન્ડ કરો. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય ફાઇન્ડ કરો. તો આ તમને આ સૂત્ર ઉપરથી ડાયરેક્ટ મળી જાય. અહીંયા શું મૂકવાનું? R0 શરૂઆતની સાંદ્રતા ડિવાઈડ બાય 2k. 2k ભૂલાય નહીં હો, 2k ડાયરેક્ટ યાદ રાખવાનું છે, ભૂલકાઓ. T ઓફ 1/2 ઇઝ ઇક્વલ ટુ R0 ડિવાઇડેડ બાય 2k. ફાવશે એટલું? હા કે ના? હા. ચલો, તો હજી મને એવી ઈચ્છા થઈ. શું ઈચ્છા થાય વળી? કયો ને? R0 નહીં, R0 ની જગ્યાએ મારે A લખવો તો લખાય કે ના લખાય? લખાય જ ને. એમાં શું વાંધો? R0 ની જગ્યાએ લખાય જ ને, એમાં કાંઈ વાંધો નહીં. T ઓફ 1/2 ઇઝ ઇક્વલ ટુ A અપોન 2k. ડન? ફાવશે એટલું? કાંઈ પ્રોબ્લેમ આમાં નહીં ને? ક્યાંથી આવ્યું? ફરી એકવાર સમજાવી દો. ફરી એકવાર. પહેલાં તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમય ફાઇન્ડ કરવો છે. અર્ધાયુષ્ય સમયને T ઓફ 1/2 લખાય, હાફ લખાય, બરાબર છે? પહેલું કામ શું કરવાનું? શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સમીકરણ લખી લીધું. આ વેગ અચળાંકનું સમીકરણ યાદ જ હોવું જોઈએ. પછી વેગ અચળાંકનું સમીકરણ લખાઈ ગયું. પછી હાફ લાઈફ ટાઈમ એટલે કે અર્ધ આયુષ્ય સમય, તો T ઇઝ ઇક્વલ ટુ T ઓફ 1/2 કરવાનું. અને આ ફિક્સ યાદ જ રાખી લેજો. અહીંયા શું લખવાનું? RT ને જ રિપ્લેસ કરવાનો છે. કોને? RT ને જ. RT એટલે T સમયની સાંદ્રતા. આપણે જોતી અડધા સમયની સાંદ્રતા, તો શું કરશો? R0 ડિવાઇડેડ બાય અડધી સાંદ્રતા ક્યારે થાય? તો કે ભાઈ R0 ડિવાઇડેડ બાય 2 થાય ત્યારે. અડધી શરૂઆતની સાંદ્રતા R0, એની અડધી તો કે R0 ડિવાઇડેડ બાય 2 કરી નાખો એટલે થઈ ગઈ વાત. તો અડધી સાંદ્રતા તો RT ઇઝ ઇક્વલ ટુ R0 ડિવાઇડેડ બાય 2. R0 ડિવાઇડ બાય 2 આમાં મૂકી દો. આમાં મૂકી દેશો એટલે આન્સર તમને મળી જશે. ચલો, અહીંયા શું આવી ગયો? R0 ડિવાઇડેડ બાય 2. K અને T ને રિપ્લેસ કરી દીધા. હાફ લાઈફ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ R0, આ સૂત્ર મળી ગયું, A અપોન 2k. ડન? કાંઈ અઘરું છે નહીં? નહીં ને? આવો ને. હજી એક તમારી બુકમાં નથી આપેલું પણ કદાચ એ પૂછી લઈએ તો તમને આવડવું જોઈએ. ચતુર્થ લાઈફ ટાઈમ, ક્વાર્ટેટ લાઈફ ટાઈમ. શું કહેવાય? ક્વાર્ટેટ લાઈફ ટાઈમ. ટાઇટલ લગાવી દો. તો ટાઇટલ લગાવી દો. ક્વાર્ટેટ લાઈફ ટાઈમ એટલે કે ચતુર્થક લાઈફ ટાઈમ. ચતુર્થ આયુષ્ય સમય. ચતુર્થ આયુષ્ય સમય શું કહેવાય એને? ઓલો હાફ હતું, હાફ શું કામ લખતા હતા? 1/2 એટલે ચતુર્થ છે તો 1/4 લખાય. હા પાડો ને. શું લખાય? 1 ડિવાઇડેડ બાય 4. તો અહીંયા 1 ડિવાઇડેડ બાય 4 કરવાનું. શું કરવાનું? 1 ડિવાઇડેડ બાય 4. આવો, કાંઈ ફેર નહીં. પહેલું કામ ભૂલકાઓ તમારે કરવાનું છે. વેગ અચળાંકનું શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સમીકરણ R0 માઇનસ RT, હા કે ડિવાઇડેડ બાય T. હવે મારે શું ફાઇન્ડ કરવું છે? કયો ને? મારે ફાઇન્ડ કરવું છે મારા દોસ્ત ચતુર્થ લાઈફ ટાઈમ. તો T ઇઝ ઇક્વલ ટુ T ઓફ 1 ડિવાઇડેડ બાય 4 લખાય. અરે હા લખાય. પછી તો કે RT ઇઝ ઇક્વલ ટુ શું લખાય? કહી દો. ચતુર્થ લાઈફ ટાઈમ તો કે R0 ડિવાઇડેડ બાય 4 લખાય. ચતુર્થ લાઈફ ટાઈમ કોને કહેવાય? ચતુર્થક લાઈફ ટાઈમ. એટલે કે ઓલી શું હતી? હાફ લાઈફ ટાઈમનો મતલબ એવો હતો. શું હતો? અરે હાફ લાઈફ ટાઈમનો મતલબ શું હતો? 50% રિએક્શન કમ્પ્લીટ થઈ. કેટલી? 50% રિએક્શન કમ્પ્લીટ થઈ. ચતુર્થક લાઈફ ટાઈમનો મતલબ 25% રિએક્શન. શું થયું? 25% રિએક્શન કમ્પ્લીટ થઈ ત્યારની સાંદ્રતા શું છે? 25% રિએક્શન કમ્પ્લીટ થાય ત્યારની સાંદ્રતા. તો R0 ડિવાઇડેડ બાય 4 કરવું પડે.
સ્વાભાવિક છે, કાંઈ અઘરું છે નહીં. મૂકી દો આમાં મૂકશો તો k ઇઝ ઇક્વલ ટુ શું આવશે r0 એઝ ઇટ ઇઝ માઇનસ rt ની જગ્યાએ r0 ડિવાઇડેડ બાય 4 છેદમાં શું આવશે t ઓફ 1 ડિવાઇડેડ બાય 4. t ઓફ 1 ડિવાઇડેડ બાય 4 ને ડાબી બાજુ લઈ જાઓ 1 ડિવાઇડેડ બાય 4. હવે જો અહીંયા લસા લઈ લઉં, આના છેદમાં 4 નથી તો 4 વડે ગુણો 4 ઓફ r0 માઇનસ r0 છેદમાં 4 જવા દઉં ચાલે ને, અને અહીંયા કે આવી ગયો. શું આવી ગયો છે કે? અહીંયા જે 4 વધે ને છેદમાં જ જવા દીધા ડાયરેક્ટ. એટલે વટલું મેસ તો આવડે ને? હા પાડો, આવડે, એમાં કાંઈ નથી કે ના આવડે. ઊભા રહ્યો 1 મિનિટ, વળી નહીં આવડે તો અહીંયા લસા લીધો, કેનો લસા લીધો એક અહીંયા, અને 4 વડે ગુણ્યા તો 4r0 માઇનસ r0, અને આના છેદમાં કોણ આવી ગયો 4, બરાબર? આના છેદમાં 4 આવી ગયું. હવે આખા હોલ છેદમાં આને આપણે અહીંયા જવા દીધો ને, તો કે ત્યાંથી અહીંયા આવશે કે. આ અંશનો છેદ ને ક્યાં લખ્યો? છેદમાં. તો હવે ડાયરેક્ટ લખ નાખું. હાલો ને એક સ્ટેપ કરીએ. શું જાય કા? એક સ્ટેપ લખવામાં જાય શું આપણે? તો અહીંયા 4r0 માઇનસ r0 ડિવાઇડેડ બાય 4k. 4r0 માઇનસ r0, 4r માંથી એક r બાદ કરતા ગણિત એવું કહી દે આપને કે 3r0 વધે. કેટલું વધે ભૂલકાઓ? 3r0. આ તમને મળી ગયો છે ચતુર્થક લાઈફ ટાઈમ. શું મળી ગયો? ચતુર્થક આયુષ્ય સમય, જેને ક્વાર્ટેટ લાઈફ ટાઈમ કહેવામાં આવે. શું કહેવામાં આવે? ક્વાર્ટેટ લાઈફ ટાઈમ. ફાવશે આટલું? કાંઈ અઘરું છે નથી ને? ચલો ડન. હવે કદાચ એ લોકોને એવી ઈચ્છા થાય કે આમ નથી આપવું તો શું આપી શકે? r0 ને શેનાથી રિપ્લેસ કરી શકે? a થી. બીજું કાંઈ ચેન્જ ના કરી શકે. એની પાસે બીજો ઓપ્શન જ નથી કંઈ ચેન્જ કરવાનો. r0 ને ચેન્જ કરીને એ લોકો a લખી શકે, બીજું કાંઈ સંભાવના છે નહીં. ડન? હા કે ના? હા. ચલો ફરીથી શૂન્યક્રમની પ્રક્રિયા માટે આપણે હજી ઘણું ભણી ગયા. શૂન્યક્રમની પ્રક્રિયા માટે ક્યાં ગયો? અહીંથી. ચલો અહીંથી. યસ, પહેલું કામ શું કર્યું? તો કે શૂન્યક્રમની પ્રક્રિયાની શરૂઆત કરી, વેગ લખ્યો, વેગ ઉપરથી આપણે આ એક સમીકરણ મળી ગયું dr માઇનસ k dt. એનું મેં શું કરી નાખ્યું? સંકલન કરી નાખ્યું. સંકલન કરતાં મને આવું કંઈક સમીકરણ મળ્યું. એ સમીકરણમાં મેં 2 કેસ લીધા. એક t ઇઝ ઇક્વલ ટુ 0 સમયની સાંદ્રતા, ત્યારે r0 લખવાનું. ત્યારે મેં એક ઉપરના સમીકરણમાં વેલ્યુ મૂકી દીધી. મૂકતા r0 ઇઝ ઇક્વલ ટુ c ની કિંમત મળી ગઈ. પછી t ઇઝ ઇક્વલ ટુ t સમયની સાંદ્રતા, તો કે r ઇઝ ઇક્વલ ટુ rt લખાય. એ મૂકી દો, નવું સમીકરણ મળે. એ સમીકરણ કેના જેવું હોય? તો કે સુરેખ ગતિના સમીકરણ જેવું છે, સુરેખ રેખાના સમીકરણ. એના ઉપરથી મને ગ્રાફ મળી ગયો. ગ્રાફ ડાયરેક્ટ પૂછી શકે. હવે ચલો આ મળી ગયું. પછી તો કે એના ઉપરથી મને વેગ અચળાંક કેનું સમીકરણ મળ્યું. વેગ અચળાંક કેના સમીકરણ ઉપરથી આ તો નોટ કરીને આટલું લખવાનું છે અલગથી. આ બધા માટે ફિક્સ રહેશે. પાછું શૂન્યક્રમની હોય, પ્રથમ ક્રમની હોય, દ્વિતીય ક્રમની હોય, તૃતીય ક્રમની. r0 ને એ જ કહેવાય, rt ને a માઇનસ x જ કહેવાય. તો અહીંયા વેગ અચળાંક k ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું? વેગ અચળાંક k ઇઝ ઇક્વલ ટુ x ડિવાઇડેડ બાય t મળી ગયો. બરાબર છે? x ડિવાઇડેડ બાય t. પછી તો કે અર્ધ આયુષ્ય સમયની વાત કરી. અર્ધ આયુષ્ય સમય માટે શું કરવાનું? તો કે પહેલાં તો ભાઈ આપણે અર્ધ આયુષ્ય સમય માટે વેગ અચળાંકનું સમીકરણ t ની જગ્યાએ t ઓફ 1 ડિવાઇડેડ બાય 2, rt ની જગ્યાએ r0 ડિવાઇડેડ બાય 2 મૂકી દો. કિંમત આવી ગઈ, તમને સૂત્ર મળી ગયું a અપોન 2k, r0 અપોન 2k. ડન. એવી જ રીતે લાસ્ટમાં આપણે ક્વાર્ટેટ લાઈફ ટાઈમની વાત કરી. તો આ ક્વાર્ટેટ લાઈફ ટાઈમ માટે શું કરવાનું? t ની જગ્યાએ t ઓફ 1 ડિવાઇડેડ બાય 4, rt ની જગ્યાએ r0 ડિવાઇડેડ બાય 4 મૂકી દો. જવાબ આવી ગયો. બરાબર. ઇન શોર્ટ, ફોર ધી એક્ઝામના 2 દિવસ પહેલા તમારે રિવિઝન કરવું હોય તો શું કરાય? તમને હું અહીંયા જ લખાવી દઉં. આ પેટર્નથી તમારે બુક લખી લેવાય. કારણ કે એક્ઝામમાં તમારે સમીકરણ સાબિત કરવાનું નથી. એક્ઝામ માટે ઇક્વેશન ઇમ્પોર્ટન્ટ છે. તો ગ્રાફિકલ ઇક્વેશન શું કહે? ગ્રાફનું ઇક્વેશન શું હતું? અરે ગ્રાફ માટે ઇક્વેશન તો કે ભાઈ rt ઇઝ ઇક્વલ ટુ માઇનસ kt પ્લસ r0. ઇન શોર્ટ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેનું છે. શેના માટે? શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે. આ બધા ઇક્વેશન એક પેજમાં લખી લેવાય એટલે શું થાય?
વારંવાર તમારે બુક રિવાઇઝ આખી ના જોવી પડે. આ એક પેજ વાંચી લો તોય આવડી જાય બધું, સમજે? આવું સ્માર્ટ વર્ક, થોડું સ્માર્ટ વર્ક કરાય. આ સ્માર્ટ વર્ક કરાવી દો, એક પેજમાં બધા ઇક્વેશન આવી જશે. જો ગ્રાફિકલ ઇક્વેશન આવી ગયું, આના ઉપરથી આપણે ગ્રાફ ડ્રો કર્યો હતો, બરાબર. y ઇઝ ઇક્વલ ટુ શું હોય તું? y ઇઝ ઇક્વલ ટુ -mx પ્લસ c નો ગ્રાફ ડ્રો કર્યો હતો, બરાબર. પછી વેગ અચળાંક k નું વેગ અચળાંક k નું સમીકરણ શું હતું? તો કે r0 માઇનસ rt ડિવાઇડેડ બાય t, અથવા તો બીજું સમીકરણ શું હતું? x ડિવાઇડેડ બાય t. આ પણ લખવાનું x ડિવાઇડેડ બાય t. યાદ રહેશે એટલું? સ્માર્ટ વર્ક તમારે બુકમાં લખવાનું છે. ચલો પછી તો કે અર્ધ આયુષ્ય સમયનું સમીકરણ. અર્ધ આયુષ્ય સમય t ઓફ 1 ડિવાઇડેડ બાય 2. તો શું હતું? r0 અપોન 2k, એટલે કે a અપોન 2k લખાય. આ બે સમીકરણો આપણે સાબિત કરી દીધા. r0 અપોન 2k, a અપોન 2k. ડન. 0 ક્રમની પ્રક્રિયા માટે આપણે એટલું, પ્રથમ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે એટલું ભણ્યા. પછી તો કે ચતુર્થ લાઈફ ટાઈમ. શું લખ્યું હતું? ચતુર્થ આયુષ્ય સમય. ચતુર્થ આયુષ્ય સમય t ઓફ 1 ડિવાઇડેડ બાય 4. શું હતું? 3r0 અપોન 4k, અથવા તો 3a અપોન 4k. આ બે એક જ છે ને? r0 ને a થી રિપ્લેસ કરી દીધો, r0 ને a થી રિપ્લેસ કરી દીધો. ડન. જો એક જ પેજમાં તમારું સ્માર્ટ વર્ક આવી ગયું. ડન. આ ચાર ઇક્વેશન. શૂન્ય ક્રમની પ્રક્રિયામાં આપણે 4 ઇક્વેશન ભણ્યા. કયા 4? તો કે પહેલું તો ગ્રાફિકલ ઇક્વેશન, એ પણ પૂછાય. પણ એ કઈ રીતે? ગ્રાફિકલ ઇક્વેશન યાદ રાખવાનું શું કામ કહું છું? ગ્રાફ પૂછે ને, ગ્રાફ, તો આ ઇક્વેશન ઉપર તમને ખબર પડી જાય કે આ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે, પ્રથમ ક્રમની છે, દ્વિતીય ક્રમની. એટલે ગ્રાફ ગોખવાનો નથી કહેતો. ગ્રાફ તો બધાના સરખા જ, બેના શૂન્ય અને પ્રથમ ક્રમ માટે સરખા આવશે, દ્વિતીય ક્રમ માટે થોડો બદલશે, તૃતીય માટે પાછો સરખો આવશે. ઇન શોર્ટ, ગ્રાફ જોઈને તમે ના કહી શકો, પણ ગ્રાફ ઉપર કઈ અક્ષિસ ઉપર કયા પેરામીટર લીધા, એક્સ અક્ષિસ ઉપર કઈ વસ્તુ છે, વાય અક્ષિસ ઉપર કઈ વસ્તુ છે, એના ઉપરથી. તો એના માટે તમને ગ્રાફિકલ ઇક્વેશન આવડતું હોય ને દોસ્ત, તો તમે ઇઝીલી જવાબ આપી શકો, કાંઈ પણ મિસ્ટેક ના થાય, પરફેક્ટ સાચો આન્સર મળે, બરાબર. ગ્રાફિકલ ઇક્વેશન આવડતું હોય તો ફટાફટ જવાબ મળે. વેગ અચળાંક કે આનું ઇક્વેશન આવડતું હોય તો MCQ ફટાફટ સોલ્વ થાય. એટલે કે આ તો તમારે યાદ રાખવું જરૂરી છે, યાદ જ રખાય. કંઈ વારે માની લો કે MCQ પૂછ્યો તમને, હાફ લાઈફ ટાઈમનો પૂછ્યો ને તમને આ એક જ યાદ છે, તો અહીંથી અહીંયા સુધી આવો ને તો 2 કે 3 મિનિટ જતી રહે તમારી, 2 થી 3 મિનિટ જતી રહે. અને MCQ આપણે ફટાફટ સોલ્વ કરવા છે, એટલે બધા ઇક્વેશન યાદ રાખવા જરૂરી છે. યાદ કઈ રીતે રાખવાના? 3 દિવસ કન્ટિન્યુ એક રફ પેજમાં આ 4 ઇક્વેશન લખીને જોઈને લખીને મૂકી દેવાના, જોઈને લખી લેવાનું, મૂકી દેવાનું, જોઈને લખી લેવાનું, મૂકી દેવાનું, બરાબર છે. એ રીતે કરશો ને ઓટોમેટિક યાદ રહી જશે, બરાબર છે. ચાલો આ કરી લેજો, મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આટલું પરફેક્ટ રીડ કરી લેજો, બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં ફર્સ્ટ ઓર્ડર સેકન્ડ ઓર્ડર બંને ચર્ચા કરી લેશું. ડન. પછી એના એક્ઝામ્પલ પણ જોઈ લેશું. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.